વંદે ગુજરાત. નમસ્કાર આદરણીય શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તથા બાયસેક ચેનલ દ્વારા પ્રસારિત આ એનસીઆરટીના શૈક્ષણિક વર્ગોમાં હું પરિતોષ ભટ્ટ ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનના ભાગ 2ના પ્રકરણ નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ પર અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ એપિસોડની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર, એની લાક્ષણિકતાઓ તથા ફોટો ઇલેક્ટ્રિક અસર લાક્ષણિકતાઓ સમજાવવામાં તરંગવાદની નિષ્ફળતા ચર્ચી. ત્યારબાદ આઇન્સ્ટાઈને આપેલી સમજૂતી અને આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવ્યું અને ડી બ્રોગલીનો દ્વૈતવાદની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આકસ્મિક રીતે ડેવિસન અને ગર્મરે શોધ્યું હતું કે ઇલેક્ટ્રોન જે કણ છે એ પણ તરંગ તરીકે વર્તી શકે, તેમજ તેમણે માપેલી ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ પણ આપણે મેળવી. તો વિદ્યાર્થીઓ, આ બધું આપ સરસ સમજી ગયા હશો. હવે આજે આપણે આ પ્રકરણના દાખલા ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ હું આપ સૌને એ ચેતવી દઉં કે દાખલા ગણવા માટે મેં આ અગાઉ પણ આપ સૌને જણાવ્યું જ છે કે દાખલા ગણવા માટે રકમ વાંચવી ખૂબ જ જરૂરી છે. દાખલા ક્યારેય બી ભારે નથી. જો રકમ ના વાંચો તો તમને તકલીફ રહેવાની જ છે. સૌપ્રથમ રકમ વાંચો, આપેલી ભૌતિક રાશિઓને યોગ્ય એકમ સાથે લખો તથા અજ્ઞાત રાશિ કઈ છે એ શોધી કાઢો અને અજ્ઞાત રાશિને આપેલી ભૌતિક રાશિઓ સાથે કયો સંબંધ છે, કયું સમીકરણ છે એવું વિચારશો અને પછી પ્રેક્ટિસ કરશો તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો દાખલા સરળ રહેશે અને દાખલામાં પણ તમે પૂર્ણ ગુણ સ્કોર કરી શકશો. તો વિદ્યાર્થીઓ, ચાલો આજે આપણે શરૂ કરીએ સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.1, જેની રકમ કંઈક આ મુજબ છે. 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. ફરીથી જોઈ લઉં શું આપ્યું છે. 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગલંબાઈ શોધો. તો અહીં આપણે આપેલી વિગતો લખતા જઈએ તો એવું કહી દઈએ કે આપણને શું આપ્યું છે. તો આપણને આપ્યું છે 30 કિલો વોલ્ટ. 30 કિલો વોલ્ટ એ વોલ્ટેજનું મૂલ્ય છે. એ છે 30 કિલો વોલ્ટ. કિલોના 10⁻³ લખી શકાય. એટલે વોલ્ટેજ આપ્યું છે 30 × 10⁻³ વોલ્ટ, જેને આપ 3 × 10⁻⁴ પણ કરી શકો. એટલે વોલ્ટેજનું મૂલ્ય આપ્યું છે 3 × 10⁻⁴ વોલ્ટ. અને ક્ષ-કિરણોની એક શોધવાનું છે મહત્તમ આવૃત્તિ. આવૃત્તિને આપણે એફ કહી દઈએ તો એફ મેક્સ આપણે શોધવાનું છે. આ સિવાય કંઈ આપ્યું નથી. તો હવે આપણે એ વિચાર કરીએ, શોધવાની રાશિ એફ મેક્સ, આપેલી રાશિ વોલ્ટેજ, આ બે વચ્ચે કયો સંબંધ છે. તો તરત જ આઈડિયા આવશે આપણને કે વોલ્ટ જો વી હોય તો તેની સાથે સંકલિત ઉર્જા, તો અહીંયા લખવું પડશે ક્ષ-કિરણોની ઉર્જા. ક્ષ-કિરણોની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. આમ એની ઉર્જા મળી ગઈ. હવે ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ કયો, તો તરત જ આપણને સમજ આવી જશે કે ઉર્જા અને આવૃત્તિ વચ્ચે સંબંધ છે E ઇઝ ઇક્વલ ટુ HF. E ઇઝ ઇક્વલ ટુ HF. આમ E ઇઝ ઇક્વલ ટુ HF પરથી આપણે મહત્તમ આવૃત્તિ જો શોધવી હોય તો એફ મેક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E
જેનું મૂલ્ય EV જેટલું છે ભાગ્યા H. એટલે હવે આપણે કિંમતો જ મૂકવાની રહી. કિંમતો મૂકી દઈએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર જે ન પણ આપ્યો હોય, કારણ કે આપ જાણો જ છો 1.6 × 10⁻⁻19. વોલ્ટેજનું મૂલ્ય અહીંયા આપ્યું જ છે 3 × 10⁴. અને કેપિટલ Hનું મૂલ્ય 6.63 × 10⁻34. સાદુરૂપ આપી શકાય અને આ રીતે મહત્તમ આવૃત્તિ શોધી શકાય. તો આ ગણતરી અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે, જોઈ શકો. આનું સાદુરૂપ તમે આપશો તો એનો જવાબ આવશે 7.2398. સામાન્ય રીતે 4 દશાંશ ચિહ્ન પછી 4 અંકો સુધી તમે ગણતરી કરી શકો. કેલ્ક્યુલેટર એલાઉ છે જ. સાદા કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરો અને દશાંશ ચિહ્ન પછી 4 અંકો આવે ત્યાં સુધીનો જવાબ લખો. આનું સાદુરૂપ આપશો તો 10⁻18 હર્ટ્ઝ. તો એનો જવાબ આવે છે E = HF માટે F max = EV/H અને 7.239 × 10⁻18 હર્ટ્ઝ. હવે આ થઈ ગયું F max. સાથે પૂછ્યું છે લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. તો એ પણ આપણે અહીંયા શોધી લઈએ. આ જ દાખલો છે એટલે અહીંયા આપણે જોઈ લઈએ કે આટલી વિગત આપી છે અને હવે પૂછ્યું છે એની લઘુત્તમ તરંગ લંબાઈ, એટલે કે લેમ્બડા મિનિમમ. જો આપણને આવૃત્તિ F ખબર હોય તો આપણને ખબર છે કે ક્ષ કિરણોનો વેગ અથવા તો ઝડપ C = લેમ્બડા F. માટે લેમ્બડા = C/F. આ સૂત્ર પણ આપ જાણો જ છો. હવે અહીંયા F મહત્તમ છે, લેમ્બડા તેના વ્યસ્ત પ્રમાણમાં છે, આથી લેમ્બડા મિનિમમ થશે. કિંમતો મૂકી દઈએ. Cની કિંમત ફરીથી ન પણ આપી હોય, આપ જાણો જ છો 3 × 10⁸ મીટર/સેકન્ડ. અને F max આપણે શોધ્યું છે 7.2398 × 10⁻18. આનું તમે સાદુરૂપ આપી દો એટલે તમને લેમ્બડા મિનિમમ મળી જાય, જે અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જો સાદુરૂપ આપશો તો એનો જવાબ આવશે 4.1436 × 10⁻⁹ મીટર. 4.16 × 10⁻11 આવશે જવાબ. -11 અને એકમ આવશે મીટર. અથવા જો નેનોમીટરમાં ફેરવી કાઢો તો 0.0414 નેનોમીટર પણ ચાલશે. 0.0414 નેનોમીટર. તો આ લઘુત્તમ તરંગ લંબાઈ મળી ગઈ. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 1, જે તમે લખી લીધો હશે. સ્વાધ્યાયનો દાખલો નંબર 2 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2ની રકમ કંઈક આ મુજબ છે. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝ પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. તો નંબર 1, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બી, સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સી, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. ઉપર ગતિ ઉર્જા પૂછી છે, અહીંયા ઝડપ છે. એક વાર નોંધી લઈએ. આપણે જ્યારે થિયરી ચાલી ત્યારે જોયું જ હતું કે સીઝિયમ ધાતુ માટે બંધન ઉર્જાનું મૂલ્ય, અથવા આપણે કહીએ કે સીઝિયમ ધાતુ માટે વર્ક ફંક્શનનું યા કાર્ય વિધેયનું મૂલ્ય સૌથી ઓછું હોય છે, જ્યારે પ્લેટિનમ માટે સૌથી વધારે હોય છે. સીઝિયમ ધાતુ માટે કાર્ય વિધેયનું મૂલ્ય જ્યાં 2.41 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે, એ આ મૂલ્ય અન્ય ધાતુઓના સરખામણીમાં સૌથી લઘુત્તમ છે. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય સૌથી લઘુત્તમ હોય છે. તો જોઈ લઈએ હવે આ દાખલો કેવી રીતે ગણી શકાય. અહીં તમને
કાર્ય વિધેય આપ્યું છે. કાર્ય વિધેય એટલે ફાઈ ઝીરો તમને આપ્યું છે. ફાઈ ઝીરો છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ પણ અહીંયા યાદ રાખી દઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા માટે ઇલેક્ટ્રોનના વીજભાર વડે ગુણો અને જૂલમાંથી ઇલેક્ટ્રોનમાં ફેરવવા માટે ઇલેક્ટ્રોનના વીજભાર વડે ભાગો. અહીંયા પણ એક ટિપ્સ આપી દઉં. આપણે એવું કહેવાનું, ઈ જુ ગુણો જુ ઈ ભાગો. કોઈને પૂછવાનું, ભાઈ માથામાં જુ છે એની પાસે ના બેસાય તો ભાગો. આ યાદ રાખવા માટે છે કે જુ ઈ ભાગો એટલે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે ભાગો, અર્થાત ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા માટે ઇલેક્ટ્રોનના વીજભાર વડે ગુણો. તો આ બંધન ઉર્જા કાર્ય વિધેય આપણને જૂલમાં મળ્યું. કાર્ય વિધેય આટલા જૂલ મળી ગયું. આનો જો તમે ગુણાકાર કરશો તો આવશે 3.42 × 10⁻⁻19 જૂલ. તો કાર્ય વિધેય આપ્યું છે. હવે આપાત પ્રકાશની આવૃત્તિ આપી છે. જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ, તો આ 6 × 10⁻14 હર્ટ્ઝ એ આપાત પ્રકાશની આવૃત્તિ છે. હવે એ પૂછ્યું છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. મહત્તમ ગતિ ઉર્જા એટલે આપણે શોધવાનું છે કેમેક્સ. તો કયું સૂત્ર આવી શકે? તરત જ યાદ કરવાનું. આપણે થિયરીમાં બી શીખી ગયા છે કે કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0 અથવા કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ HF - HF0. કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ HF - HF0. આ HF0 એટલે ફાઈ ઝીરો. આમ કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ HF - ફાઈ ઝીરો. અહીંયા કિંમતો મૂકી દઈએ. H 6.63 × 10⁻34, F 6 × 10⁻14 અને ફાઈ ઝીરોની કિંમત આપણે જૂલમાં ગણી કાઢી જે આટલી આવી છે. આ કિંમતો મૂકી દો એટલે તમને મહત્તમ ગતિ ઉર્જા મળી જાય. આમ મહત્તમ ગતિ ઉર્જા કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ગતિ ઉર્જા કે મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ, આનું સાદુરૂપ તમે આપશો એટલે આટલો જવાબ આવશે 0.544 × 10⁻19 જૂલ. તો આ મહત્તમ ગતિ ઉર્જા મળી ગઈ જે અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે. ત્યારબાદ બી સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછ્યું છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલની ગણતરી આપણે આ જ દાખલો છે એટલે અહીંયા જ કરી દઈએ. બી સ્ટોપિંગ પોટેન્શિયલ પૂછ્યું છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ હવે આપણે આ રીતે ગણી શકીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0. આપણે V0 શોધવાનું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0. તો આપણી પાસે છે જ કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0 માટે V0 ઇઝ ઇક્વલ ટુ કેમેક્સ ભાગ્યા E. મહત્તમ ગતિ ઉર્જા જે આપણે મેળવી જ છે એની કિંમતો મૂકી દઈએ તો 0.544 × 10⁻19 અને E ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19. અહીંયા તમે ગણતરી કરી દો તો તમને V0 મળશે 0.35. પણ V0 છે એટલે એનો એકમ આવશે વોલ્ટ. આમ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ મળી ગયું. હવે આપણને હજી ત્રીજું પૂછ્યું છે મહત્તમ ઝડપ. તો આપણી પાસે કેમેક્સ છે જ. કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.544. તો કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ હાફ mv² મેક્સ કરીને એની કિંમત તો આટલી જ આવવાની 0.544 × 10⁻19. અહીંયા આપણે આપ્યું છે સિઝિયમ ધાતુ માટે જે ફોટો ઇલેક્ટ્રોન છે એટલે જે M લેવાનું છે એ M આપણે ઇલેક્ટ્રોનનું લેવાનું.
9.1 ઇન્ટુ 10⁻⁻31 કિલોગ્રામ. ફરીથી આ એમ દ્રવ્યમાન એ ઇલેક્ટ્રોનનું છે. સાદુરૂપ આપો એટલે આના પરથી તમને મહત્તમ ઝડપ મળશે. મહત્તમ ઝડપ તમને આટલી મળશે 349 ઇન્ટુ 10⁻3. પણ ઝડપ છે એટલે એનો એકમ ભૂલવાનો નહીં, એનો એકમ આવશે મીટર પર સેકન્ડ. તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ગણતરી આપ ઝડપથી મારી જોડે જ ઉતારતા જજો, જેથી સમય ના બગડે અને આપણે ઝડપથી આગળના દાખલા તરફ જઈ શકીએ. જે હવે પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 11.3, એની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાયનો 11.3 એની રકમ જોઈ લઈએ. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ, આ કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. આમ કટ ઓફ વોલ્ટેજ અર્થાત સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપેલું છે. V0ની કિંમત તમને આપી છે 1.5 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? એટલે ફરીથી એકનું એક જ વાત આવ્યા કરે છે. V0 પૂછ્યું છે, V0 તમને આપ્યું છે 1.5 વોલ્ટ અને કે મેક્સ પૂછ્યું છે, તો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0 ઇલેક્ટ્રોનના વીજભાર વડે ગુણી દો. આમ આ પ્રશ્ન 1 માર્કના MCQ તરીકે પૂછી શકાય. આ અગાઉ પણ વિદ્યાર્થીઓ મેં આપને જણાવ્યું જ છે કે જ્યારે આવું એક સ્ટેપના નાના દાખલા હોય તો તેને 1 માર્કના MCQ માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરો, એમાંથી આવી શકે એવી સંભાવના છે. તો અહીંયા ગુણી કાઢો એટલે આવશે જવાબ તમારો 2.4 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. તો મહત્તમ ગતિ ઉર્જા તમે આ રીતે મેળવી શકો. આ થઈ ગઈ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 11.4 જોવાના છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.4 જેની રકમ કંઈક આવી છે 11.4. હિલિયમ અને નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી મોનોક્રોમેટિક પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલી વોલ્ટ જેટલો છે. પાવર આપેલો છે, પાવર P, મિલી વોટ W જેટલો છે. તો એ આ પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. બી, આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય અર્થાત ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. આમ ફોટોનની સંખ્યા શોધવાની છે. ત્યારબાદ પુંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતાં નાનો છે તેમ સ્વીકારી લેવાનું છે. અને છેલ્લું સી, ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. અહીંયા જરાક રકમ આપવામાં આમ તેમ કર્યું છે. આ જ વાક્ય આમ આપણે વિચારવાનું કે ભાઈ એક હાઇડ્રોજન પરમાણુનું વેગમાન ફોટોનના વેગમાન જેટલું જ છે, તો એ હાઇડ્રોજન પરમાણુની ઝડપ કેટલી હોવી જોઈએ એવું કહેવા માગે છે. તો આટલું સમજી લીધા પછી આપણે આપેલી વિગતો લખતા જઈએ. તો અહીંયા શું આપ્યું છે? તો અહીંયા આપ્યું છે હિલિયમ અને નિયોન લેસર વડે 6.32 નેનોમીટર તરંગ લંબાઈ એટલે લેમ્બડા આપી છે. લેમ્બડા કેટલી છે? 632.8 નેનોમીટર. ફરીથી નેનો એટલે -9 મીટર. હવે એક રંગી પ્રકાશ છે અને પાવર P આપેલો છે. ભાઈ પાવર માટે કેપિટલ P વાપરવાની આદત પાડો, વેગમાન માટે સ્મોલ p, બંને માટે સંકેત P જ છે. તો પાવર માટે આપણે કહેવાનું કેપિટલ P.
તો કેપિટલ પી કેટલો છે 9.42 મિલી વોટ. મિલી એટલે -3 વોટ. અને હવે જે કંઈ શોધવાનું છે એ જોતા જઈએ. તો એ આપ્યું છે ફોટોનની ઉર્જા અને વેગમાન. તો ઉર્જા E શોધવાની છે અને વેગમાન સ્મોલ p શોધવાનું છે. તો તરત જ આપણે વિચાર કરવું પડશે કે ઉર્જા અને લેમ્બડા વચ્ચે કયો સંબંધ. તો તરત જ તમને યાદ આવે કે ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્બડા. ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hf અથવા hc બાય લેમ્બડા. હવે વિદ્યાર્થી મિત્રો, આ hc, h એટલે પ્લાન્કનો અચળાંક, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, આ બંને અચળાંકો જ છે. આની કિંમત ક્યારે બદલાવવાની નથી. તો એક કામ કરીએ આપણે, આ જે hc છે ને એને આપણે ગણીને મૂકી દઈએ કે hc એટલે કેટલા. તો આજે ગણતરી કરીને મૂકી દઈએ. હવે પછી આ પ્રકરણમાં કે હવે પછીના પ્રકરણમાં જ્યારે બી તમારે hc ગણવાનું આવે ત્યારે તમે hc સીધું ગણી શકો. તો hc કેટલું છે? તો h 6.63 × 10⁻⁻34 અને c ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸8. આ બેનો ગુણાકાર કરશો તો hcનું મૂલ્ય આવશે 19.89 × 10⁻26. તો હવે પછી આ યાદ રાખજો, કોઈ જગ્યાએ તમે બરાબર નોંધ કરી દો, ઉપર હાંસિયામાં લખી શકો hc ઇઝ ઇક્વલ ટુ 19.89 × 10⁻26 કે જેથી આપનો ઘણો સમય બચી શકે. તરંગ લંબાઈ 632.8 × 10⁻9. આમ ગણતરી કરી દો તો ઉર્જાનું મૂલ્ય મળશે તમને, જે અહીંયા આપણે જોયું કે એકમ પ્રમાણે એ જૂલમાં મળશે. આ ઉર્જાનું મૂલ્ય મળશે 3.143 × 10⁻19 જૂલ. તો આટલી કિંમત આવશે. તો આ થઈ ગઈ ઉર્જા. અત્યારે સ્ક્રીન પર છે જ ઉર્જા, તમે જોઈ શકો. હવે વેગમાન પૂછ્યું છે, તો ઉર્જા પછી આપણે વેગમાન ગણી દઈએ. વેગમાન p ઇઝ ઇક્વલ ટુ h બાય લેમ્બડા. વેગમાન p ઇઝ ઇક્વલ ટુ h અપોન લેમ્બડા. અહીંયા હવે એક જ સિંગલ h છે એટલે hની કિંમતો મૂકી દઈએ આપણે. જો hની કિંમતો મૂકી દઈએ કે h ઇઝ ઇક્વલ ટુ 6.63 × 10⁻34. 6.63 × 10⁻34 અપોન લેમ્બડા. લેમ્બડા તો આપણને આપ્યું છે 632.8 × 10⁻9. આ કિંમતો મૂકી દઈએ એટલે વેગમાનનું મૂલ્ય આવી જાય. અહીં વેગમાનનું મૂલ્ય તમને આવશે 1.04 1.0477 × 10⁻27. વેગમાન છે એટલે એનો એકમ ક્યાં તો ન્યૂટન સેકન્ડ લખો, ક્યાં તો કિલોગ્રામ × મીટર પર સેકન્ડ લખો. વેગમાન દ્રવ્યમાન ગુણ્યા વેગ એટલે કિલોગ્રામ × મીટર સેકન્ડ, અથવા એનો પ્રચલિત એકમ છે ન્યૂટન સેકન્ડ. તો આ તમને ફોટોનનું વેગમાન મળી ગયું. હવે એવું કહ્યું છે કે બીમાં કે કેટલા ફોટો ઇલેક્ટ્રોન આપાત થતા હશે. આમ આપણે શોધવાનું છે આપાત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. આ જ દાખલો છે એટલે અહીંયા કિંમતો અહીંયા સાઈડ પર રાખીને આપણે અહીંયા જ ગણી લઈએ. આપણે શોધવાનું છે, આ તો આપેલી વિગત છે, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. તેને આપણે ધારો કે સ્મોલ n કહી દઈએ, તો આપણે સ્મોલ n શોધવાનું છે. તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, એને માટે એક સૂત્ર યાદ રાખીએ. n ઇઝ ઇક્વલ ટુ, એકચ્યુઅલી પર સેકન્ડ એટલે n/t શોધવાનું છે. n ઇઝ ઇક્વલ ટુ pt લેમ્બડા અપોન hc.
આ સૂત્ર ઘણી જ દાખલાઓમાં કામ લાગશે, એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર એને ઉતારી દો અને અગલતથી નોંધ પણ કરી શકો. ટી સમયમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ પીટી લેમ્બડા અપોન એચસી. n ઇઝ ઇક્વલ ટુ પીટી લેમ્બડા અપોન એચસી. ફરીથી બોલું છું, n ઇઝ ઇક્વલ ટુ પીટી લેમ્બડા અપોન એચસી. અત્યારે આપણે n બાય ટી શોધવાનું છે, તો ટીને આમ લઈ આવીએ તો n બાય ટી ઇઝ ઇક્વલ ટુ પી લેમ્બડા અપોન એચસી. પણ એચસી બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઈ. આમ પી બાય ઈ શોધવાનું છે. આપણી પાસે પાવર આપેલો છે, ઈ શોધી કાઢેલું છે, એટલે પી બાય ઈ કરીને કિંમતો મૂકીને આપણે સરળતાથી n બાય ટી શોધી શકીએ. અહીંયા પાવર આપેલો છે 9.42 ઇન્ટુ 10⁻³ અને એ આપણે ગણી કાઢ્યું હતું 3.143 ઇન્ટુ 10⁻19. તમે સાદુરૂપ આપો એટલે તમને દર સેકન્ડે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે, જેનો જવાબ આશરે 2.97 એટલે લગભગ 3 ઇન્ટુ 10⁻16 આટલા ફોટોન ઉત્સર્જિત થશે. અને n બાય ટી છે એટલે એનો એકમ લખી આવવાનું ફોટોન પ્રતિ સેકન્ડ. તો આટલા ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા હશે. અહીંયા તમે સમગ્ર ગણતરી અત્યારે બોર્ડ પર જોઈ શકો છો અને ઉતારી શકો છો. હજી ઝડપ પૂછી છે. એમ પૂછ્યું છે કે ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે. તો ઝડપ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ કે વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv. વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv માટે ઝડપ પૂછી છે, તો ઝડપ v બરાબર વેગમાન p ભાગ્યા દ્રવ્યમાન m. અહીંયા p અને m ની કિંમત મૂકી દઈએ. આપણે p તો ગણતરી કરેલી જ છે 1.05 ઇન્ટુ 10⁻27 અને m અહીંયા 1.67 ઇન્ટુ 10⁻27 kg. તો આનો ગુણોત્તર લઈ લઈએ તો જવાબ તમારો આવશે 0.6287. પણ ઝડપ છે એટલે એનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો આ સૂત્ર પરથી તમે ઝડપ પણ ગણી શકો છો. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.4. અત્યારે તમે સ્પષ્ટ જોઈ જ શકો છો. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 11.5 એની રકમ આપણે જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.5 તો એની રકમ કંઈક આવી છે. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશથી ઉર્જાનું ફ્લક્સ, આ કંઈક નવી વાત આવી છે. ઉર્જાનું ફ્લક્સ 1.388 ઇન્ટુ 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડે દીઠ લગભગ કેટલા ફોટોન્સ આપાત થતા હશે. સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે એમ ધારી લેવું. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? તો આપણે તરત કહી શકીએ કે અહીં આપણને આપ્યું છે ઉર્જાનું ફ્લક્સ. એ શું છે ઉર્જાનું ફ્લક્સ? આ જે આપ્યું છે ઉર્જાનું ફ્લક્સ, તો એનો એકમ જોઈ લઉં. એકમ છે વોટ પર મીટર સ્ક્વેર. વોટ એટલે પાવર, મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. આમ તરત જ પકડાઈ જશે કે વોટ પર મીટર સ્ક્વેર એ તીવ્રતા છે. આમ હવે પછી નોંધી લેજો ઉર્જાનું ફ્લક્સ એટલે કે તીવ્રતા. એટલે અહીંયા ઉર્જાનું ફ્લક્સ અર્થાત તીવ્રતા આઈ આપી છે. આઈ ઇઝ ઇક્વલ ટુ 1.388 ઇન્ટુ 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. હવે ક્ષેત્રફળ આપ્યું છે એ બરાબર 1 ચોરસ મીટર. એક અહીંયા ચોરસ મીટરનો અર્થ એવું લેવાનું છે મીટર સ્ક્વેર, સ્ક્વેર મીટર જેવું. તો અહીંયા એ આપ્યું છે 1 મીટર સ્ક્વેર. તો તરત જ આપણને પાવર પી મળી જશે. માટે પાવર
P ઇઝ ઇક્વલ ટુ IA, I ઇઝ ઇક્વલ ટુ P બાય A, વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર કરી દઈએ એટલે આપણને વોટ મળી જાય. આમ IA કરી દઈએ એટલે આપણને પાવર મળી જશે. તો પાવર પણ એટલો જ થવાનો 1.388 ઇન્ટુ 10⁻³ પણ એનો એકમ આવશે વોટ. તો આ પાવરનું મૂલ્ય આપ્યું છે. હવે આગળ જઈ લઈએ તો તરંગ લંબાઈ લેમ્બડા આપી છે. તરંગ લંબાઈ લેમ્બડા 550 નેનોમીટર એવું કહ્યું છે. તો 550 -9 અને આ એક 0 કરી દઈએ એટલે આપણે તરંગ લંબાઈને આ રીતે લખી શકીએ 550 નેનોમીટર. તો આ તરંગ લંબાઈ આપી છે. અને ફરીથી શોધવાનું શું છે? શોધવાનું છે n/t. તો મેં તમને કહ્યું હતું એ રીતે કયું સૂત્ર લખવાનું? n ઇઝ ઇક્વલ ટુ PT લેમ્બડા અપોન HC. n ઇઝ ઇક્વલ ટુ PT લેમ્બડા અપોન HC. n ઇઝ ઇક્વલ ટુ PT લેમ્બડા અપોન HC. અને આપણે કિંમતો મૂકી દઈએ. P બરાબર 1. આપણે n/t શોધવાનું છે. તો n/t ઇઝ ઇક્વલ ટુ P એટલે 1.388 ઇન્ટુ 10⁻³ લેમ્બડા એટલે 55 ઇન્ટુ 10⁻⁻8 અને HC પાછું આ બીજી વાર આવ્યું HC. આપણે હવે તો લખી દેલ છે HC એટલે 19.89 ઇન્ટુ 10⁻26. તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આનો ગુણોત્તર કરશો એટલે જવાબ આવશે 3.8 ઇન્ટુ 10⁻21 ફોટોન પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.5. બરાબર. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ દાખલો હવે તમને આવડી જવો જોઈએ. આ ઇઝ આપ્યું છે અને આપણે 1 સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 11.6. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.6ની રકમ આ મુજબ છે. 11.6 ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 12.15 4.12 છે ઇન્ટુ 10⁻⁻15 વોલ્ટ પ્રતિ સેકન્ડ જેટલો છે. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, જ્યારે આ થિયરી ચાલી ત્યારે તમને કહ્યું હતું કે એક ખૂબ જ અગત્યનો MCQ છે કે કટ ઓફ વોલ્ટેજ એટલે V0 વિરુદ્ધ આવૃત્તિ એટલે F. આમ V0 વિરુદ્ધ F કટ ઓફ વોલ્ટેજ એટલે V0. આપણે બે વાત કરી હતી, EV0 વિરુદ્ધ F અને V0 વિરુદ્ધ F. તો યાદ રાખો V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ આવી વાત કરી છે. અને આલેખનો ઢાળ કેટલો હોય? તો V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ એ h/e જેટલો હોય. અને આ ઢાળ આપેલો છે, h/e આપેલું છે તમને કે 4.12 ઇન્ટુ 10⁻⁻15. તો અને E વડે ગુણી કરો એટલે Hનું મૂલ્ય આવી જાય. આ E વડે ગુણી કરશો 1.6 ઇન્ટુ 10⁻⁻19 તો Hનું મૂલ્ય તમને મળશે, જ્યાં જાણીતો છે પ્લાન્કનો અચળાંક 6.63 ઇન્ટુ 10⁻34. એકમ આવશે જૂલ સેકન્ડ. તો આ રીતે 11.6 પણ ખૂબ જ અગત્યનો એવો MCQ કહી શકાય. નાના નાના દાખલા MCQ તરીકે પૂછે તો 11.6 V0 વિરુદ્ધ Fના આલેખનો ઢાળ h/e જેટલો હોય
અને આ જો ઢળ આપેલો હોય તો એના પરથી પ્લાન્કનો ચળાંક h શોધવાનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે એ પણ નોંધી લેજો કે V0ની જગ્યાએ જો EV0 આપ્યું હોત તો EV0 વિરુદ્ધ Fના આલેખનો જે ઢળ છે એ ઢળ સીધો પ્લાન્કનો ચળાંક દર્શાવે છે. EV0 વિરુદ્ધ Fના આલેખનો ઢળ એ પ્લાન્કનો ચળાંક દર્શાવે છે. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.6. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.7 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.7ની રકમ કંઈક આવી છે. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 11.7 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી જ દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમની તરંગલંબાઈ 589 નેનોમીટર છે. તો એ સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી છે અને ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થશે. ફોટોનનો આપાત થવાનો દર એટલે ફરીથી આપાત થતા ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડ એને આપણે દર કહીએ છીએ. તો અહીં કહી શકીએ શું આપેલું છે? લેમ્બડા આપેલું છે અને લેમ્બડા પરથી આપણે ઉર્જા શોધવાની છે. અહીં આપાત પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા આપી છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર. નેનો એટલે 10⁻⁻⁹. તો આ લેમ્બડા આપ્યું છે એને કેટલી ઉર્જા સંકળાયેલી હશે? ઉર્જા E શોધવાની છે તો E ઇઝ ઇક્વલ ટુ HF અથવા E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. ફરીથી HC આવ્યું. HCનું મૂલ્ય હવે તો તમે યાદ રાખ્યું જ છે 19.89 ઇન્ટુ 10⁻26 બાય લેમ્બડા. 589 ઇન્ટુ 10⁻⁹. સાદુરૂપ આપશો એટલે E જૂલમાં આવશે. એને E વડે ભાગો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ મેળવી શકાય. અથવા જો રકમમાં કહ્યું નથી કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો તો તમે એક જવાબ જૂલમાં રાખ્યો હોય તો પણ ચાલશે. E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા તમે ગણી કાઢો તો આવશે 3.377 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. તો આ જૂલમાં થઈ ગયો અને એને તમે ઇલેક્ટ્રોનના વીજભાર વડે ભાગો તો જુઈ ભાગો તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકાય. યાદ છે ને? E જો ગુણો જુઈ ભાગો. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે E વડે ભાગવાનું છે. તો અહીં આ રીતે ઉર્જા મેળવી શકાય. હવે ફરીથી પાછું પૂછ્યું છે. શું પૂછ્યું છે? કેટલા દરથી, દર એટલે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા. એટલે આપણે હવે શોધવાનું છે ફરીથી n/t. તો આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર યાદ કરી દઈએ. n ઇઝ ઇક્વલ ટુ PT લેમ્બડા અપોન HC. n ઇઝ ઇક્વલ ટુ PT લેમ્બડા અપોન HC. માટે n/t ઇઝ ઇક્વલ ટુ P લેમ્બડા અપોન HC. n ઇઝ ઇક્વલ ટુ P લેમ્બડા અપોન HC. અહીંયા પાવર 100 વોટ આપેલો જ છે કે P ઇઝ ઇક્વલ ટુ 100 વોટ. લેમ્બડા 589 ઇન્ટુ 10⁻⁹ અપોન HC. તો આપણે હવે તો બધાને જ યાદ રહી ગયું છે HC એટલે 19.89 ઇન્ટુ 10⁻⁻26. આનું તમે સાદુરૂપ આપી દો તો એનો જવાબ આવશે તમારે n/t ઇઝ ઇક્વલ ટુ 2.958 ઇન્ટુ 10⁻20. પણ ફોટોન પૂછ્યું છે તો આટલા એકમ આવશે ફોટોન પ્રતિ સેકન્ડ. આટલા ફોટોન પ્રતિ સેકન્ડ. તો અત્યારે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો આખો દાખલો. n/t શોધવાનું છે. n/t ઇઝ ઇક્વલ ટુ PT લેમ્બડા અપોન HC કરીને તમે શોધી શકો છો. આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર
11.7. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8ની રકમ કંઈક આવી છે. 11.8 એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ છે. અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે F0 આપેલું છે. 3.3 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ છે. જો ધાતુ પર 8.2 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધવાનું છે. કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0. આવૃત્તિ F આપેલી છે, F0 આપેલી છે, F અને F0 બે આપેલા છે અને આપણે શોધવાનું છે V0. તો તરત જ કહી દઈએ, આપેલી વિગતો લખતા જઈએ કે F ઇઝ ઇક્વલ ટુ 3.3 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ અને F0 ઇઝ ઇક્વલ ટુ 8.2 આ F0 છે થ્રેશોલ્ડ અને આપાત F છે 8.2 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. આમ આપાતની આવૃત્તિ થ્રેશોલ્ડ કરતાં વધારે છે એટલે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે અને આપણે શોધવાનું છે કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. તરત જ યાદ કરી દઈએ કયું સૂત્ર વાપરવું જોઈએ આપણે અહીં. તો અહીં EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. કયું સૂત્ર વાપરવું જોઈએ? સૂત્રને અહીંયા હું જુદા રંગથી લખવાનો પ્રયત્ન કરું છું કે જેથી તમને યાદ રહી જાય. EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. EV0 ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. હવે V0 શોધવાનું છે તો V0 ઇઝ ઇક્વલ ટુ H/E ઇન્ટુ F માઇનસ HF0/E. તો બંનેમાં H/E કોમન લઈ શકો. H એટલે અહીંયા એકલો જ H છે એટલે 6.63 ઇન્ટુ 10⁻−34 બાય E એટલે 1.6 ઇન્ટુ 10⁻−19 અને F માઇનસ F0 તો F 8.2 માઇનસ F0 3.3 અને બંનેમાંથી 10⁻14 કોમન લઈ લો. આ સાદુરૂપ આપી દો એટલે તમને V0 મળી ગયું. અત્યારે સ્ક્રીન પર સમગ્ર ગણતરી જોઈ શકાય છે. અહીં તમે જો V0 શોધશો તો V0નું મૂલ્ય 2.03 આવશે. 2.03 સાદુરૂપ આપશો તો 2.03 વોલ્ટ. તો V0 2.03 વોલ્ટ જે તમે જોઈ શકો છો. સાથે સાથે જ ગણતરી કરતા રહેવાનું કે જેથી સારું પડે. હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 11.9. 11.9ની રકમ કંઈક આવી છે. 11.9 એક ધાતુ માટે કાર્ય વિધેયનું મૂલ્ય 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ ધાતુ પર 390 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન કરશે. પ્રશ્ન શું છે? કાર્ય વિધેય આપેલું છે અને કાર્ય વિધેય પછી એક તરંગ લંબાઈ આપેલી છે. તો આપાત કિરણ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે. તો તમને તરત જ ખબર હોવું જોઈએ કે ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી શરત કઈ? ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે સૌથી મહત્ત્વની શરત છે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ કરતાં વધારે હોવી જોઈએ. આમ આપાત પ્રકાશની ઉર્જા એ થ્રેશોલ્ડ ઉર્જા કરતાં વધારે હોવી જોઈએ. આ થ્રેશોલ્ડ ઉર્જા એટલે જ આ કાર્ય વિધેય. પણ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે તો આપણે એની ઉર્જા પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણી કાઢવી જોઈએ. અહીં તમને લેમ્બડા આપેલું છે. લેમ્બડા છે 330 નેનોમીટર. 330 નેનોમીટર. તો 330 એટલે 33 × 10⁻⁹ મીટર. આના પરથી
આપણી ઉર્જા ગણી કાઢો ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. પણ જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવી હોય તો HC બાય લેમ્બડા ઈ. હવે HC તો આપણને ખબર જ છે 19.89 ઇન્ટુ 10⁻⁻26. લેમ્બડા જે આપેલી છે 33 ઇન્ટુ 10⁻⁻9. અને ઈનું મૂલ્ય તમને ખબર જ છે 1.6 ઇન્ટુ 10⁻⁻19. સાદુરૂપ આપી દો એટલે આપણને એનો જવાબ મળી જાય. સાદુરૂપ આપશો એટલે તમને આનો જવાબ આવશે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે તમે કહી શકો કે કાર્યવિધેય 4.2 હતું તેના કરતાં ઓછું મળ્યું, એટલે અહીંયા જવાબ આ રીતે લખી શકાય કે અહીં ઇલેક્ટ્રોનની ઉર્જા એ એના વર્ક ફંક્શન કરતાં ઓછી છે. E ઇઝ લેસ ધેન F0 માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. E ઇઝ લેસ ધેન H0 માટે ઉત્સર્જન થશે નહીં. આ રીતનો તમે જવાબ લખી શકો કે E લેસ ધેન 50 માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.9. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 11.10 જોઈ લઈએ. 11.10 એની રકમ કંઈક આવી છે. એક ધાતુની સપાટી પર 7.21 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 ઇન્ટુ 10⁵ મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? આમ આપણે F0 શોધવાનું છે. આપેલી વિગતો ફરીથી લખતા જઈએ કે શું આપ્યું છે આપણને? ધાતુની સપાટી પર આપાત પ્રકાશની આવૃત્તિ આપી છે. તો આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ 7.21 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે. અને મહત્તમ ઝડપ એટલે Vmax આપેલું છે. Vmax ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻15 મીટર પર સેકન્ડ. આ તેની મહત્તમ ઝડપ આપી છે. અને આપણે શોધવાનું છે થ્રેશોલ્ડ આવૃત્તિ F0. તો Vmax પરથી પહેલાં આપણે Kmax ગણી કાઢીએ કે Kmax ઇઝ ઇક્વલ ટુ હાફ mv². અહીંયા m એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 ઇન્ટુ 10⁻31 અને v² કરી દઈએ એટલે આપણને Kmaxની ગણતરી મળે. તો Kmax તમારું આટલું આવશે 16.38 ઇન્ટુ 10⁻20 ઉર્જા છે એટલે જૂલ આવે. આમ આપણને Kmax મળી ગયું. તો હવે વિચાર કરીએ Kmax છે, F આપેલું છે ને F0 શોધવું છે. તો તરત જ કહીશે કે કયું સૂત્ર વાપરવું? ફરીથી અહીં સૂત્રને હું અલગ રંગથી દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી તમને યાદ રહી જાય. આ આપેલી વિગત છે અને આપણે શોધવાનું છે F0. તો ફરીથી એનું એ જ સૂત્ર કે Kmax ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF0. તો આ મુખ્ય સૂત્ર છે. આના પરથી F0ને સૂત્ર કરતાં બનાવી શકાય. પહેલાં HF0ને આ બાજુ લઈ આવો એટલે આવું આવશે કે HF0 બરાબર HF માઇનસ Kmax અને પછી H વડે એને ભાગી નાખો. આમ F0 ઇઝ ઇક્વલ ટુ F માઇનસ Kmax બાય H. હવે F તો આપેલું જ છે એટલે કિંમતો ખાલી મૂકવાની છે. 7.21 ઇન્ટુ 10⁻14 Kmax એટલે 16.38 ઇન્ટુ 10⁻20
અને પ્લાન્કનો અચળાંકની મૂલ્ય 6.63 × 10⁻⁻34. આનું સાદુરૂપ તમે આપી શકો, કેલ્સી અલાઉડ છે જ, અને આના પરથી તમને F0 મળી જશે. એ F0નું મૂલ્ય આવશે 4.74 × 10⁻14. સાદુરૂપ આપશો એટલે F0 આવી જશે. F0 ઇઝ ઇક્વલ ટુ 4.74 × 10⁻14. તો આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.10. હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 11.11 આ તમે ઉતારી લીધો હશે. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.11 કંઈક આ રીતનો છે. આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટર પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ કૌંસમાં કટ ઓફ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય શોધો. મેં કહ્યું એમ અગાઉ પણ આપણે કહ્યું છે કે અહીંયા ભાષા એવી વાપરી છે, ખાલી એટલું જ છે. આ જો શાંતિથી વાંચો કે આપણે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન શોધવાનું છે, ધાતુનું વર્ક ફંક્શન શોધવાનું છે. શું આપેલું છે? તો તરંગ લંબાઈ આપેલી છે. તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 488 નેનોમીટર -9 મીટર. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ઇઝ ઇક્વલ ટુ 0.38 વોલ્ટ. અને કાર્ય વિધેય એટલે કે φ0 શોધવાનું છે. આ તો સ્વાધ્યાયનો 11.11. તો હવે આપણે પહેલાં તો લેમ્બડા પરથી એની ઉર્જા E ગણી કાઢવી જોઈએ. E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા. આપણે HC માટેનું મૂલ્ય આપણને ખબર જ છે કે HC ઇઝ ઇક્વલ ટુ 19.89 × 10⁻26. અને લેમ્બડાનું મૂલ્ય આપણને આપેલું છે 488 × 10⁻9 મીટર. આના પરથી આપણે ઉર્જા ગણી કાઢીએ અને આ ઉર્જાનું મૂલ્ય આવશે 4.07 × 10⁻19. હવે આપણે φ0 શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે જ. સૂત્ર ફરીથી અહીં હું જુદા રંગથી દર્શાવી દઉં છું, કોઈક જુદા અક્ષરથી લખી દઈએ સૂત્ર. તો સૂત્ર છે F0 ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન φ0 ઇઝ ઇક્વલ ટુ E - EV0. વર્ક ફંક્શન φ0 ઇઝ ઇક્વલ ટુ E - EV0. અહીં કેપિટલ E તો છે જ આપણી પાસે, અને V0 આપેલા છે 0.38, એટલે કિંમતો મૂકી દઈએ આપણે. તો કહી દઈએ E આપેલું છે, E આપણને મળ્યું 4.07 × 10⁻19 અને E 1.6 × 10⁻19 V0 0.38. આનું તમે સાદુરૂપ આપી શકો. સાદુરૂપ આપી દેશો એટલે તમને ધાતુનું વર્ક ફંક્શન જૂલની અંદર મળશે. અને આપણે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો ઇલેક્ટ્રોનના વીજભાર વડે ભાગી દો એટલે એટલો જ તમને કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળશે. તો સમગ્ર ગણતરી અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે, આપ એ ઉતારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ચેપ્ટરના કેટલાક દાખલાઓ જોયા. આપ આ દાખલાઓ સાથે સાથ ગણતા જ ગયા હશો. આ બધા જ દાખલા આજે જ તમે ફરીથી 2 વાર પ્રેક્ટિસ કરીને મૂકી દો તો દાખલા તમને સરળ રહેશે. હજી
આ સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી છે જે આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.